બોલ સંત શિરોમણી ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો, કેમ કે આપણા બ્લોગ વિડીયો જોતા એ બધા મજામાં જોઈએ. શાસ્ત્રીજી આવે છે પાછળ, ગુરુજી, શાસ્ત્રીજી પછી ગુરુજી. મિત્રો આજે બેંગ્લોરની અંદર ત્રીજો દિવસ અને આજે વાસ્તુનો ફાઇનલ ડે. આપણું જે પ્રાણ પ્રતિષ્ઠા ચાલી રહી છે એનો આજે ત્રીજો દિવસ, ફાઇનલ ડે બેંગ્લોરની અંદર. અર્ટિગા ગાડી લઈને બધા જ ભૂદેવોને, શાસ્ત્રીજીને, ગુરુજીને બધાને આપણે નવા ઘરે એટલે કે વાસ્તુવાળા ઘરે બધાને ઉતારવા જવાનું છે. એકદમ મસ્ત રેડી થઈ ગયો છું, એકદમ મસ્ત લુકથી. ગાઈસ, તમને આ લુક કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. લાઇક શેર કમેન્ટ કરવાનું છે અને મસ્ત કમેન્ટ કરવાની છે. તો ફાઇનલી ગુરુજી આવી ગયા છે અને આપણે આ ગાડી લઈને જવાનું છે. તો મિત્રો, ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ અર્ટિગા લઈને આપણે જવાનું છે. હા, બહાર કાઢ લો. મિત્રો, બધા ભૂદેવો અને શાસ્ત્રીજી અને ગુરુજીને આપણે ડ્રોપ કરવા માટે જવાનું છે. અને કેમ કે શાસ્ત્રીજી, ગુરુજી, બધા ભૂદેવોને લઈને આપણે નવા ઘરે જઈ રહ્યા છીએ. અને હજી એકવાર કહી દઉં મિત્રો કે આજે બેંગ્લોરની અંદર આપણો ત્રીજો દિવસ અને આજે રાત્રે એક ઇન્ટરેસ્ટિંગ વાત હું તમને કરવાનો છું બ્લોગના લાસ્ટમાં. એટલે મને અત્યારે હું તમને લાસ્ટમાં જણાવીશ. બ્લોગમાં મને એમ કીધું કે તમે બધા બેસી ગયા છે. પૂજા કરાવી ને. તો ચાલો. Many hours later. તો ફાઇનલી મિત્રો અહીંયા નવા ઘરે પહોંચી ગયા છીએ અને હવે અત્યારનો વ્યૂ બતાવું તમને. અર્લી મોર્નિંગ 9:30 વાગે અને રાત્રે ધડાધડ વરસાદ આવ્યો હતો. અને આજે વાસ્તુ પૂજન એટલે પ્રતિષ્ઠા પ્લસ વાસ્તુ બધું રાખ્યું છે. તો ચાલો હું તમને અંદર જઈને બતાવું. ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છે. જય જલારામ. મિતેશભાઈ આવી ગયા છે, બધા યજમાન આવી ગયા છે. આ એનો એન્ટ્રન્સ છે. વાહ ભાઈ વાહ. A few minutes later. મિત્રો, મસ્ત મજાનો નાસ્તો એટલે કે ફરાળ થઈ ગયું છે. ફરાળમાં નાસ્તો હતો આજે, સોમવાર છે ને, તો સરસ મજાનો નાસ્તો થઈ ગયો છે. ઘડીક યજમાનો સાથે બેઠા, વાતચીત કરી, મસ્ત મજાનો નાસ્તો કરીને ફરી એકવાર પૂનમને, બેનને બધાને લેવા માટે હું નીકળી ગયો છું. કેમ કે આજે મારા યાજ્ઞિકભાઈની તબિયત ખરાબ થઈ ગઈ છે. યાજ્ઞિકભાઈને લેવાના છે, પૂનમને, પછી બેનને, પછી બાને, સાસુમાને બધાને લેવા જાઉં છું. તો ફાઇનલી હું નીકળી ગયો છું મિત્રો. અને આજનું મોસમ તમે જુઓ. ઓ ભાઈ સાહેબ, વાહ. ચાલો પેલા મિરર ચેક કિયા જાય. તો ચલો મિત્રો, દેખાતો હોય તો કમેન્ટ કરજો. અને જો બ્લોગમાં આવ્યા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. 10,000 સબસ્ક્રાઈબર કરવાના મિત્રો. તમારા સપોર્ટની જરૂર છે. ફાઇનલી આ જે રોડ જોઈ રહ્યા છો એ છે બેંગ્લોર. મિત્રો, બેંગ્લોરમાં આજે ત્રીજો દિવસ છે. હું બોલતો રહીશ કેમ કે અમુક મારા સબસ્ક્રાઈબર મિત્રો. તો મિત્રો, આ મારે 3 દિવસથી આ રૂટીન હતો. એટલે હું મારા મહેમાનોને અને મારા ફેમિલીને લાવવા મૂકવા માટે અહીંયા જતો હતો, બરાબર. તો હવે આપણે આ રૂટ તો તમે જોયેલો જ છે. પાછા આપણે જઈએ નાઇસ રોડ ઉપર. તો ચાલો કન્ટિન્યુ. જો અહીંયા મેળો છે, તમને મેં બતાવ્યો હતો. જો અહીંયા ચેક કરો મિત્રો. બેંગ્લોરને એક્સપ્લોર કરવા જવાનું છે. તો આજે નક્કી કર્યું છે કે લંચ પછી આપણે બેંગ્લોરને એક્સપ્લોર કરવા જઈએ એવા વાવડ મળી ગયા છે આપણે દેશી ભાષામાં. હું તમને બતાવીશ, બરાબર. અહીંયા મસ્ત મજાની ફરસાણની દુકાન છે, સ્વીટ એન્ડ ફરસાણ. હા, આપણા ભાવનગર જેવું, ગુજરાત જેવું અહીંયા નમકીન નહીં મળે. અહીંયા જામનગરથી લોકો બહુ બિઝનેસ કરવા માટે આવે છે. અહીંયા પણ શોપ છે મસ્ત મજાની. તો આ છે એનું કંઈક વાતાવરણ. લોકેશન ચેક કરો મિત્રો. મિત્રો, નાઇસ રોડ ઉપર આવી ગયો છું. અને અહીંયા છે ને ભાઈ, ફૂલ ટ્રાફિક રહે છે. જો બહાર નીકળો ને એટલે અહીંયા ફૂલ માર્કેટ, સબ્જી માર્કેટ, અહીંયા બધું જોવા મળી જાય. એટલે A few moments later. ફરી એકવાર બધા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અને આ મોટા બાપા આવી ગયા છે. હાલો જો ઊભો તો મેં કીધું બધાને સરપ્રાઈઝ આપું એમ.
હું અહીંયા ઊભો તો હામો મેં કીધું ખુલશે ને આમાં દેખાડે એમ. તો ફાઇનલી બધા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. આ બધા પરિવારને લઈને આપણે જવાનું છે આ નવાવાળા ઘરે જલારામ ભવનમાં. તો આ કંઈક બહારનો આવો વ્યૂ છે. અહીંયા ગાડી પડી છે, બધા તૈયાર થઈને ગાડીમાં બેસે છે. તો જો ચેક કરો ગાઈસ. હવે આપણે જવાનું છે ગાડીમાં બેસીને નવા ઘરે. તો ચલો મિત્રો, બધા રેડી છે જવા માટે, ફૂલ તૈયારી થઈ ગઈ છે. અને હવે આપણે જવાનું છે આ નવા ઘરે અને ઓલ સેટ. તો બધા આવી ગયા છે, બા આવી ગયા છે, દાદા આવી ગયા છે. ચાલો મિત્રો કન્ટિન્યુ. 2000 years later. મિત્રો છે ને આવડા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. અહીંયા બધી મૂર્તિઓ છે અને અહીંયા કૃષ્ણ ભગવાન લડ્ડુ ગોપાલ અહીંયા બેઠા છે. આ રીતનો એન્ટ્રન્સ છે, ચેક કરો ગાઈસ. ઓ ભાઈ સાહેબ, મહેમાન છે, બધી મૂર્તિઓ એમ. બાબા રામદેવ એનો ફોટો આવી ગયો છે. તો મિત્રો આ જગ્યા ઉપર પ્રતિષ્ઠા મહોત્સવ છે. અને મહાદેવ બતાવો મિત્રો, અહીંયા મસ્ત મજાના મહાદેવ. તો આ જગ્યા ઉપર આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે મિત્રો. બધા મહેમાન આવી ગયા છે મિત્રો. આ જગ્યા ઉપર પૂજા પાઠ ચાલી રહ્યા છે. ચેક કરો. જે બેનો પૂજામાં બેઠા હતા, ઈ એમને કળશ આપશે માથે. અને ત્યાં ઉતારશે તો મિત્રો આ જગ્યા ઉપર પૂજા પાઠ ચાલી રહ્યા છે. ચેક કરો. વાહ, મિત્રો બધા યજમાન શ્રીઓ અહીંયા ઊભા છે બધા. અને અહીંયા આવી રીતે હવન કુંડ પણ બન્યું છે. વાહ, સ્વાહા સુધા નમો નમઃ શ્રી મહાદેવ પિતાત્મનાસ્તઃ. ઓમ નમો ભગવતે ભવ્ય સ્વરૂપાય નમઃ. એકતંત્રેણ સર્વો માયા મંડળ નિગ્રહ્યામ. ઓય શ્રી બહુચર માતની જય. પૂછો અને બેનો આગળ આવી જાઓ.
ઊંધો કરી દો. ओम कष्टभंजन देवाय ओम नमो हनुमते स्वाहा ओम नमो हनुमते स्वाहा गंगा सिंधु सरस्वती जयमुना गोदावरी नर्मदा कावेरी सरयू महेन्द्रतनया वेदिका क्षिप्रा वेगवती महासरस्वती पूर्णा पूर्णते समुद्रसेना कलशयज्ञ शामती अमर माता ने अमर जोड़लो अमर राजो घर जोड़नी बाटरे हे रांग मंदिर बोरा સમજે બીજા સમજે Thank you.
બરોબર છે ભાઈ કે કોઈ માંડ બે કોઈ નાના એ પ્રમાણે પૂછવું જ પડે બ્રાહ્મણોની જવાબ સાંભળવાનો પ્રસાદનો બીજા બીજા લાભ મળે એમાં તમે ભાગ્યશાળી સમસ્ત પરિવાર ઉપર અમે દ્રષ્ટિ રાખે બોલ શ્રી નમો બ્રાહ્મણ દેવાય ભવિષાય કૃષ્ણાય જગદપિતાય ગોવિંદાય નમો નમઃ બ્રહ્મણે અચતાવાદો બ્રહ્મણે પૂજાવાદો સ્વતિ ચિના સાક્ષાત ધર્મ કલ્યાણ ગુણદિદાહ આયુષ્માન યસ્તિવાન મન કામના કામઃ હે હે અતો શુભં કરોતિ કલ્યાણમ આરોગ્યમ ऐश्वर्यं दिव्येन शुभं भवतु विद्याबुद्धि धनैश्वर्यं पुत्रपौत्रादि संपद आयुष्मान यशो विजय भव नमः पार्वती पतये बोल श्री जगन्नाथ नमः पार्वती पतये हर 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 महादेव लक्ष्मीनारायण भगवान की जय। તો આજે પ્રસાદમાં આ વસ્તુ બનાવવામાં આવે છે અને 56 ભોગનો પ્રસાદ બનાવવાનો છે, તમે જોઈ શકો છો. વાવ, ચાવલ અને દાળ ને પાપડ ને બધી જ વસ્તુ છે. બધા લોકો પ્રસાદની
વાટ બે છે. આ ભાઈને પાણી ઢોળવું છે, તોફાન કરે છે. હા કિટ્ટા થાય સાથે બસ કિટા નથી બાકી Many hours later. ટાટા બાય બાય પૂનમ બધાને બાય બાય. મને નથી કરો ને આ બધાને કરો. હા તો ચાલો મિત્રો હવે આપણે જઈએ છીએ અહીંથી. હા અહીંયાથી વરસાદ ચાલુ થઈ હા વરસાદીના આ ગાડીમાં જવાનું છે આપણે. તો ચાલો કન્ટિન્યુ. આ ભાઈ મૂકવા આવે છે. મિત્રો બધાને બાય બાય કહીએ છીએ. બહુ મજા આવી. એ આવજો હાથ ફોન લાગને બેટા. હા એ આવજો આવજો યાજ્ઞિક આવજો. હા બહુ મજા આવી. બાય બાય બધા. હા ચાલો મિત્રો આપણી રાઈડ ચાલુ થઈ ગઈ છે ને આપણે જાય છે રેલવે સ્ટેશને. હા ને અત્યારે કેટલા વાગી ગયા તમને બતાવી દઉં. 9:10 થઈ ગઈ છે મિત્રો. ઉબર કરી છે આપણે. અને તો મિત્રો હવે આપણે અહીંયાથી યશવંતપુર રેલવે સ્ટેશને જઈએ છીએ. લગાવી છે 3 દિવસ મજા કરીને. તમે બ્લોગમાં જોશો કે આગળ તમે જોયું છે પાછળના બ્લોગમાં. તો ભાઈ નેક્સ્ટ લેવલની મજા આવી. વિરાજ મોરિયન પૂનમ ને બધા મૂકવા આવ્યા હતા ભાઈ. બધાને એમ થતું હતું રોકાઈ જાય તો સારું બરાબર. તો ચાલો મળીએ આપણે રેલવે સ્ટેશને. મિત્રો અત્યારે આપણે છે ને બેંગ્લોરને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. તો આ લાસ્ટ બધી ગલીઓ જોઈ લો બેંગ્લોરની. અને મિત્રો ગાડીમાંથી નીચે ઉતરીને હું ન્યુટ્રેલા ગોતું છું. અહીંયા આ બેંગ્લોરની ગલીઓમાં ક્યાંક ન્યુટ્રેલા મળી જાય ને તો બાળકો માટે તો ક્યાંય ન્યુટ્રેલા નથી મળ્યું. હવે આપણે જવા દઈએ કેમ કે 9:15 થઈ ગયા છે. ભાઈ ક્યાંય નથી, ભાઈ ક્યાંય નહીં મળે. અહીંયા માર્કેટમાં જવું પડશે. તો ચાલો ત્યાં ક્યાંક માર્કેટ હશે તો આપણે ગોતશું. તો 2-3 ઠેકાણે પૂછ્યું પણ ક્યાંય મળ્યું નથી. બરોબર વીરો આપણે સીધ જઈએ છીએ. હા તો ચાલો મિત્રો ઘરેથી નીકળ્યા ને તો વરસાદ પણ ચાલુ થઈ ગયો. ઝરમર વરસાદ ચાલુ છે. તો મિત્રો ધડાધડ વરસાદ શરૂ થઈ ગયો છે. અને હજી રેલવે સ્ટેશન આપણે નથી પહોંચ્યા. કેટલો ટાઈમ થયો દેખાય છે? 9:30 થઈ ગયા છે. અને ભાઈ વરસાદ કે મારું કામ જો ભાઈ. તો ભાઈ સાહેબ જો મિત્રો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે. અને અહીંયાથી આપણે બીજો નવો બ્લોગ શરૂ કરવાનો છે મિત્રો. ફાઇનલી રેલવે સ્ટેશને પહોંચી ગયા છો આપણે. અને ટાઈમ થઈ ગયો છે 9:30, 10:15ની ટ્રેન છે. મિત્રો ટ્રાફિક જુઓ. હા ચલો મિત્રો ફાઇનલી રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. અને અમારે પ્લેટફોર્મ નંબર 3 ઉપર જવાનું છે. અને હા મિત્રો પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવી ગયા છે. આજના દિવસનો આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવાનો છે. પાછળ એક ટ્રેન આવી છે જે આપણી નથી. મિત્રો 15 થી 20 મિનિટમાં આપણી ટ્રેન આવવાની છે. આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવાનો છે. તમને આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. મળીએ. હા.